જી સર, આજે કઈ પ્રકાર ટુર્નામેન્ટ ઉદ્ઘાટન? માછી રમશે, માછી માછી જીતશે. આ અમારા કિશોર પટેલ બુડિયા ગામના માછી સમાજના કાંઠા વિસ્તારના પ્રમુખ છે. એટલે ડુમસથી દીપલી સુધી અને એ કાંઠા વિભાગના માછી સમાજના એ પ્રમુખ એમણે આયોજિત કરેલી આજે MSPL 5 આજે એનું ઉદ્ઘાટન સમારંભ જોરદાર રીતે કિશોર કુમારે પહેલું અમારું સ્વાગત કર્યું, પછી જોરદાર રીતે એનો ઉદ્ઘાટન સમારંભ અહીંયા યોજાયો. પછી ટીમ માટે ટોસ ફરકાયો અને ભીમપોરની માછી સમાજની દિવાનની ટીમ, જૂના સ્ટ્રીટની ટીમ, એ બધું મિક્સઅપ થઈ ગયું એટલે IPL જેવું થઈ ગયું. અને એમણે 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 ફિલ્ડિંગ સ્વીકારી અને 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 ગભેણીના ટીમ માછી સમાજની એ લોકો જય અંબે ટીમ અને તેમના કેપ્ટને બેટિંગ જ વિચારેલું હતું કે બેટિંગ લઈએ અને તેમને બેટિંગ આપવામાં આવી. એટલે હવે બેટિંગ કરી રહ્યા છે અને ભીમપોર માછી સમાજની ટીમ બોલિંગ કરી રહી છે અને બંનેને સખત રીતે ફાઇનલ એકદમ ઓપનિંગ મેચ એકદમ સ્ટ્રગલિંગ ભરી, એકદમ રસાખાસી ભરી થાય. 16 માં 3 થી 4 દિવસ. ફાઇનલ ક્યારે રમાશે? આવતા રવિવારે. યુવાનોને શું મેસેજ આપશો? યુવાનોને મેં સ્પીચ પર જ કહ્યું કે ભાઈ, એક તો પેલું છે ને, હવે છે ને આ જેન્સીમાં એટલે હવે આ જનરેશનમાં રમત તો ચાલે, બધું ક્રિકેટ રમો, હજુ છે ને આજે બધું ઓલરાઉન્ડિંગ મેચ એટલે ટેનિસ રમો, લોન ટેનિસ રમો, ભલે સિઝન ની રમો, પણ હવે તો છે ને આ ટેનિસમાં છે ને આપણે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ જોયું, અમિતાભ બચ્ચનની ટીમ, અક્ષય કુમારની ટીમ, સચિન તેંડુલકરની ટીમ, અજય દેવગનની ટીમ, રિતિક રોશનની ટીમ, અરે તે બી IPL બધાને. છેલ્લે તો ફાઇનલમાં સચિન તેંડુલકર છે ને 3 કરોડની ગાડી ફેરવીને આપી. બધું લકી ડ્રોમાં એવું છે, કિશોર કુમાર કિશોરભાઈ બુડિયાવાળા માછી સમાજના પ્રમુખ પટેલ, એમણે કિશોર પટેલ માછી સમાજ કાંઠા વિસ્તારના પ્રમુખ શ્રી જરા જોરદાર બુદ્ધિપૂર્વક એમણે લકી ડ્રો કૂપનનું આયોજન કર્યું. પહેલા તો 51,000 એમ કે ચાલે, આમાં તો અપમાન લાગે એટલે 151, ના 1 લાખ ચાલે. મેં કહ્યું આ 224 પ્લેયરમાં એટલે 16 કેવી રીતે વેચવાના? એમ કે 700, 900, 2,500, 5,000, 1,500 એવી કૂપન આપવાની રહેશે અને જે ભાઈ તે વેચી સ્ક્રેચ કરી, હવે જેને આવ્યા એને લાગી ઇનામ તો તે બરાબર, ને નહીં લાગી એને ઓલ ધ બેસ્ટ. એવી હવે એવું છે કે હવે ક્રિકેટમાં છે ને હવે પેલા જલાભાઈ ઉમરી ગયા જલા ગ્રાઉન્ડ પર ખારવા સમાજના ઉપક્રમે જે ગ્રાન્ડ ફિનાલે એનું ગ્રાન્ડ આયોજન કર્યું. એમાં ઓર્કેસ્ટ્રા, મ્યુઝિક ઇવેન્ટ, બધી ગઝલ, દેશભક્તિના ગીતો, રામ લક્ષ્મણ જાનકીના ગીતો અને હનુમાનજીના ગીતો, પાછો સાથે વચ્ચે ગઝલ અને બધું બધું આખા સુરતના બધા